તો ફ્રેન્ડ્સ આજે સવારે ઉઠ્યા અને ટીવી ઓન કર્યું, ત્યાં જ કંઈક ઇન્સિડન્ટ બન્યો. પછી આગળ બોલો. મજામાં છો ને? હું તો મજામાં છું. દિયાને એક્ઝામ ફાઇનલી પતી ગઈ. બોલો એવું ફાઇનલી એક્ઝામ ફિનિશ. કેમ આ કેવું લિફ્ટમાં તો મને જ પહેલાં મોકલે છે? કેમ મને જ મોકલે છે? ફર્સ્ટ ફ્લોર દબાયો. શું કરવા? ફર્સ્ટ ફ્લોર દબાઈ દીધો મને. ડ્રામા કરે છે, ડ્રામા. સાચી વાત કરી. દિયા છે ને ડોરેમોન ઉડાડી રહી છે. ઉભી રે રૂક જા. દેખો ફ્રેન્ડ્સ, દિયા છે ને, અરે ફોન આમ ફાઇનલ બાય ડોરેમોન. આ તો અહીંયા ફસાઈ ગયો. બાય ગાય ડોરેમોન બાય. એ જાય કે તો દેખો ફ્રેન્ડ્સ, થેપલાનો લોટ બંધાઈ ગયો છે. હવે બનાવીશું એન્ડ મારી દિયાની ખીચડી બનાવીશ. અમે બંને ખીચડી ખાઈશું કેમ કે મને એસિડિટીની પ્રોબ્લેમ થઈ છે અને દિયાને ઢેબરા નથી ભાવતા, તો એની માટે હું બનાવીશ ખીચડી. મારા માટે પણ થેપલા અત્યારે વિન્ટર સિઝનમાં ગુજ્જુના ઘરે ઓલમોસ્ટ બધાના ઘરે વીકમાં 1 કે 2 ડેઝ તો બનતા જ હોય છે. હું ત્યારે વિન્ટરમાં ખાવાની બહુ મજા આવે એટલા માટે. એન્ડ થેપલા જ્યારે બનાવો ત્યારે એવું નહીં કે એક દિવસ ખાવાનું, બીજા દિવસે પણ ચાલે, એટલા બધા જ બનાવવાના હોય છે. તો હવે હું સ્ટાર્ટ કરું બનાવવાનું. ખાધા પછી યાદ આવ્યું કે હેન્ડવોશ કરવાના હતા એવું? બોલ. આપણે ઉનાળો ચાલુ થઈ ગયો દિયા? હે તને એવું નહીં લાગતું ઉનાળો ચાલુ થઈ ગયો? કેમ? તો એટલે કે તું રમવા જાય છે રાત્રે ઠંડીમાં નીચે, તને એવું નહીં થતું? કઈ બી વોટ કઈ બી? એક આપ મને બી. થેન્ક યુ. ગોટલી કેવી ખાઈ છે? કચાડો. આ સાંભળ. બોલ ને. હા ખબર છે બોકી. બોલે સેકન્ડ મારું. કિચન ક્લીન કરના દિયા. ફ્રેન્ડ્સ, આજે સવારે ઉઠ્યા અને ટીવી ઓન કર્યું અને કંઈક એવા ન્યૂઝ મળ્યા જે સાંભળીને બહુ દુઃખ થયું. ખબર નહીં હવે 2026 સારો જાય તો સારું છે. એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે સારો જાય બધાનો. પણ સવારે ઉઠતાની સાથે જ ન્યૂઝમાં એવું જાણવા મળ્યું કે પ્લેન ક્રેશ થયું છે, જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર સર એ ગુજરી ગયા છે. એમાં તો ખબર નહીં, હવે પ્લેનમાં બેસવાથી બી રિયલમાં ડર લાગે છે. હવે તો કોઈ વાર એમ થાય કે પ્લેનમાં કશે બેસીને જવું કે ના જવું. 2025માં જે ઇન્સિડન્ટ બન્યો હતો એમાં આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી સાહેબ પણ હતા પ્લેન ક્રેશમાં. તો ભગવાનને બસ એવી પ્રાર્થના છે કે આવી દુર્ઘટનાઓ ના કરે, કેમ કે લોકો હવે ડરે છે કે પ્લેનમાં બેસીએ ના બેસીએ.
સેમ એવો ઇન્સિડન્ટ આજે બન્યો, બટ આજે પોતાનું પર્સનલ એમનું પ્લાન હતું, તો એમાં વધારે લોકો ન હતા. તો ભગવાન અજીતભાઈ પવાર સરની આત્માને શાંતિ આપે. તો તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. બાય બાય.